આગળ વધીએ સમાચાર ગીર સોમનાથમાંથી કલાકાર દેવાયત ખવડ દ્વારા હુમલાના મામલે દેવાયત ખવડને શોધવા પોલીસે અલગ અલગ 7 ટીમો બનાવી હોવાની વિગતો છે। પોલીસે અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી। સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ શરૂ કરાઈ। દેવાયત ખવડ પર અમદાવાદના યુવક પર હુમલો કરવાનો આરોપ। દેવાયત ખવડે અન્ય શખ્સો સાથે મળી બુકાની બાંધી હુમલો કર્યાનો આક્ષેપ છે। 2 કાર અથડાવી રોક્યા બાદ લોખંડની પાઇપ વડે માર માર્યાનો દાવો છે। દેવાયત ખવડ સહિત 15 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। પોલીસ ફરિયાદમાં ખવડ વિરુદ્ધ મારામારી, લૂંટ, બંદૂક બતાવી ધમકી આપ્યાનો ઉલ્લેખ કરાયો છે। દેવાયત પર અમદાવાદના યુવકને માર મારવાનો આરોપ છે। સમગ્ર ઘટના તાલાલા ગીરના ચિત્રાડ ગામ પાસે બની હતી। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, શું વિગત? 2 દિવસ પહેલા ગીર સોમનાથ જિલ્લાના તાલાલા રોડ પર જે શાસન આવેલ છે ત્યાંના ચિત્રાળ ગામ નજીક દેવાયત ખવડ અને તેમની સાથેના જે 15 જેટલા અજાણ્યા શખ્સો છે તેમના દ્વારા અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના યુવક છે તેને માર માર્યાની એક ફરિયાદ છે તો નોંધાઈ છે, જેના આધારે હવે પોલીસે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી છે। સમગ્ર કેસમાં તાલાલા પોલીસ સ્ટેશનમાં મારામારી, બંદૂક બતાવી માર મારવો અને હત્યાની કોશિશ કરવા સહિતની કલમ હેઠળ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે, જેના આધારે પોલીસે હવે દેવાયત ખવડની શોધખોળ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ખાસ કરીને 7 જેટલી અલગ અલગ ટીમો છે તે બનાવવામાં આવી છે, જેમાં તાલાલા પોલીસની 3 ટીમ, એલસીબીની 2 ટીમ અને એસઓજીની કુલ 2 ટીમ મળીને 7 જેટલી ટીમો છે તેમના દ્વારા દેવાયત ખવડની અને તેની સાથે રહેલા જે અન્ય શખ્સો છે તેની શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે। સીસીટીવી ફૂટેજ, આ ઉપરાંત જે હ્યુમન સર્વેલન્સ અને ટેકનિકલ બાબતો, જે ટેકનિકલ સર્વેલન્સના આધારે દેવાયત ખવડની શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે અને જલ્દીમાં જલ્દી દેવાયત ખવડની ધરપકડ થાય તે દિશામાં અત્યારે પોલીસ પ્રયત્નશીલ થતી જોવા મળી રહી છે। બિલકુલ આભાર મોહિત। તો પોલીસે અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી હોવાની વિગતો છે। સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ શરૂ કરાઈ।